નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ પ્રથમ વ્લોગ ઉતારીએ છીએ અને રાજેશભાઈ નંદા ની વાડી આજે આપણે આવેલા છીએ. તેને મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે આપણે વિડીયો એક મૂકેલો પટની દવાનો, તમે લોકોએ જોયો જ હશે. એક ધર્મસ્કોપ ગાર્ડનું લીલાયન હતું અને સાથે પ્રારંભ એક્સ્ટ્રા કરીને પ્રોડક્ટ હતી. તો મગફળીમાં વાવતા સમયે રાજેશભાઈએ બીજ ઉપચાર માટે બંને દવાનો ઉપયોગ કરેલ હતો. તો આજે આપણે એના ફિલ્ડ ઉપર છીએ અને અત્યારે જુઓ તો રાજાભાઈ તમને કે આપણે મગફળીનું વાવેતર કેદી કરેલું? 6/5 અને આજે તારીખ 28 તારીખ થઈ છે. તો ખૂબ સરસ મગફળી ઉગેલ છે. નીચે તમે સાઈડમાં જોઈ શકતા હશો અને સાથે આજે એક પણ છોડવું આમાં ખંડિત જોવા મળતો નથી. રાજેશભાઈ, ખંડિત નથી ક્યાંય? રાજાભાઈ છે કે ના? સુકારાનો પ્રશ્ન હજી સુધી લગભગ નથી આવ્યો. મગફળી ખૂબ સરસ છે. જામનગરમાં આજે તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ એટલો બધો કઈ છે નહીં. વાવણી લાયક તમે કહી શકો કે છે એ રીતના. એટલે પિયત એને આપેલું હતું તો માથે વરસાદ થયો તો મગફળી થોડીક ઉપરના જે નવા પાંદડા નીકળે છે તે પીળા થઈ ગયા છે. બાકી ઈયળનો કે કોઈ પ્રશ્ન હજી મગફળીમાં આવેલ નથી. પટ ફેરાવી સારું કામ દેખાડે એમ. પટનો ઉપયોગ કરવો જોઈએ. પટનો ઉપયોગ કરો તો એના લીધે દાણો સુકાય નહીં. ટૂંકમાં મુંડા કોઈ છે કે એનો બહુ રાહત, નુકસાન થાય એમ છે નહીં. તો બસ તમે જોઈ શકો છો મગફળી બહુ સારી છે ને ખાસ ખેડૂત મિત્રો અત્યારે વરસાદ થતાની સાથે મગફળી પીળા પડવાના પ્રશ્ન આવશે. કારણ કે ઘણા લોકોએ પિયત વરસાદ ખેંચાતો હોય છે તો એને જોઈને પિયત આપી દીધું હોય છે તો મગફળી પીળી પડી જાય. તો એમાં ઘણી કંપનીની અમુક પ્રોડક્ટ આવે છે. તમે 3 એકા છે, એકો રાજા રાણી છે, 3 એરો છે. ટૂંકમાં એમાં મેજર કન્ટેન્ટ એમિનો એસિડ, સાઇટ્રિક એસિડ અને ફેરસ આવતું હોય છે. તો એનો 10 પંપનું એક બોક્સ જ આવે છે. નીચે તમે ફોટામાં જોઈ શકો છો. આનો ઉપયોગ 10 પંપ એક ખોખામાંથી કરો તો એનું ઘણું ખરું રાહત મળે. આજે રાજેશભાઈને આપણે મગફળીમાં દવા આપીશું અને 3 થી 4 દિવસ પછી ફરીથી આપણે પ્લોટ ઉપર પાછા આવશું ફિલ્ડ વિઝિટ માટે અને ત્યારે આપણે મગફળી પાછું જોશું અને ત્યારે જે મગફળી જેવી પોઝિશન હશે એ તમને બતાવીશું. બાકી આજે એવું લાગે છે વરસાદ આવે એવું. અત્યારે ગરમી તો બહુ પકડાઈ ગઈ છે. રાજાભાઈ, ગરમી પકડાઈ ગઈ એટલે પાણી ન પાયું તો હાવ હુકાઈ જતી હતી. એટલે આ પાણી પાવું પડ્યું આપણે. તો માથે પડે 2 દી પછી વરસાદ તો સેજ પીડા છે એ હિસાબે મારી. ટૂંકમાં ઉગવામાં થોડુંક ઓલું હતું. જમીન પાછી વધારે કરાર છે એટલા માટે થોડુંક પાણીનું મેનેજમેન્ટ કરવું એ જરૂરી છે. આમ તો મગફળી ઉગી જાય અને 2 પિયત આપી દો પછી પાણીની જરૂર રહેતી નથી. પરંતુ જ્યારે એને પાણી આપ્યું અને એના બીજે કેટલા દિવસે વરસાદ થયો હતો? વરસાદ ત્રીજે દિવસે પિયત આપ્યું એની સાથે ત્રીજે દિવસે વરસાદ થયો. પાણી વધારે ભરાણું એના હિસાબે પીળી થઈ ગઈ મગફળી. પણ વાંધો નહીં આવે, આપણે એ દવાનો સ્પ્રે કરીશું. એમાં તમારી મગફળી પાછી હતી અને જે ગ્રીન કલર હોવો જોઈએ એકદમ ઘાટો લીલો એ કલર પાછો આવી જાય. તો સરસ. આપણે આવા અવનવા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. જ્યારે પણ આપણે આ રીતના બહાર ફિલ્ડમાં જાશી તો ખેતરમાં શું પરિસ્થિતિ છે તેનું આપણે વિડીયો કે ઉતારતા રહેશું. અને ખાસ કે આ વિડીયો અમારા જ્યારે વિડીયો આવે અમે જ્યારે જે દવાના નામ લેતા હોય, જે કંપનીના નામ લેતા હોય તો એનો હેતુ અમારે કોઈ એનું પ્રમોશન કરવાનો નથી, પરંતુ જે દવા ઉપયોગ કરેલ છે ખેડૂતે તેનું પરિણામ કેવું આવે છે એ માટેનો હોય છે. ક્યારે અમે કોઈ પણ દવાનું પ્રમોશન માટેનો હેતુ રહેતો નથી. અને આવા નવા વ્લોગ અમારા રેગ્યુલર આ ચેનલ ઉપર આવતા રહેશે. અને સાથે આ ચેનલને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમારા મોબાઈલમાં જ્યારે અમે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે નોટિફિકેશન આવી જાય અને વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો બસ આટલું કહીને આજે આપણે આ વિડીયોનો અંત કરશી. જય જવાન, જય કિસાન.